હેલો સ્ટુડન્ટ્સ, ઓટોમોબાઈલ કમ્પોનન્ટ એન્ડ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટના અંદર આપણે ચેપ્ટર 3 ડિસ્કસ કરી રહ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે ડિઝાઇન ઓફ સ્પર ગિયર બેઝડ ઓન વીએસ સ્ટ્રેન્થ ઉપર ડિસ્કસ કરીશું. તો વીએસ સ્ટ્રેન્થ કહેવાય કોને? તો વીએસ સ્ટ્રેન્થ is the maximum tangential load the gear tooth can take without pitting failure. એટલે કે ગિયર ટૂથના અંદર પિટિંગ ફેલિયર થાય નહીં ત્યાં સુધી એના અંદર મેક્સિમમ ટેન્જન્શિયલ લોડ એ બિયર કરતું હોય તો એને કહેવાય વિયર સ્ટ્રેન્થ. વિયર સ્ટ્રેન્થનું ઇક્વેશન બકિંગહામ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું અને હર્ટ્ઝ કોન્ટેક્ટ થિયરી હર્ટ્ઝ કોન્ટેક્ટ થિયરી ઉપર એને ઇક્વેશન આપ્યું હતું બકિંગહામે. તો હર્ટ્ઝ કોન્ટેક્ટ થિયરી શું કહે છે? વેન ધ ટુ કર્વડ સરફેસીસ આર પ્રેસ્ડ અગેન્સ્ટ each other, the point or line contact changes to area contact and the stress developed in the contact zone is Hertz contact stress. એટલે કે જ્યારે આપણા બે ગિયર હોય, જ્યારે એનું મેશિંગ થતું હોય તેના જે ગિયર ટૂથ કેવા હોય, કર્વડ સરફેસવાળા હોય, તો એ કર્વડ સરફેસ જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે, એટલે એકબીજાને પ્રેસ થતી હશે, એકબીજાના અગેન્સ્ટમાં પ્રેસ થતી હશે, ત્યારે શરૂઆતમાં પોઈન્ટ કોન્ટેક્ટ લાગતો હશે, પણ ધીરે ધીરે જેમ કોન્ટેક્ટ થતો જાય એમ લાઇન કોન્ટેક્ટ થાય. તો એ લાઇન અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટ હશે એ એરિયા કોન્ટેક્ટના અંદર ચેન્જ થશે અને એ એરિયા કોન્ટેક્ટમાં ચેન્જ થાય તો એના લીધે સ્ટ્રેસ જે જનરેટ થાય, બરાબર, એ જે કોન્ટેક્ટ ઝોન હોય ત્યાં, તો એને કહેવાય હર્ટ્ઝ કોન્ટેક્ટ સ્ટ્રેસ. ઓકે. The next, when the contact stress reaches the limiting value, એટલે કે જે કોન્ટેક્ટ સ્ટ્રેસ આપણને જે મળી હતી એ રીચીસ ધ લિમિટિંગ વેલ્યુ, અને જે લિમિટ વેલ્યુ હોય એટલા સુધી પહોંચે, એટલે કે એની સરફેસ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ સુધી જો એ પહોંચે તો એ ટાઈમે એના ઉપર જે ટેન્જન્શિયલ ફોર્સ લાગતો હતો એને કહેવામાં આવે વિયર સ્ટ્રેન્થ. ઓકે. તો એના લીધે એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણા પાસે એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વિયર સ્ટ્રેન્થનું એક ઇક્વેશન છે, એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડીપી ઇન્ટુ બી ઇન્ટુ ક્યુ ઇન્ટુ કે. ઓકે, ક્લિયર? તો અહીંયા કેપિટલ કેને આપણે કહીશું લોડ સ્ટ્રેસ ફેક્ટર, કેપિટલ ક્યુને કહીશું રેશિયો ફેક્ટર, બીને તો કહેવાય ફેસ વિડ્થ અને ડીપી એટલે ડાયામીટર ઓફ પિનિયન. કેમ અહીંયા ડાયામીટર ઓફ પિનિયન લીધો? કેમ કે આગળની થિયરીમાં આપણે જોઈ ગયા હતા કે વીકર મેમ્બર કોણ હતો. તો જનરલી વીકર મેમ્બર તરીકે હંમેશા પિનિયનને ડિઝાઇન કરવામાં આવે છે, એટલે અહીંયા ડીપી આપણે કન્સિડર કર્યું છે કે આપણો જે પિનિયન હશે એ ઓલરેડી વીકર તરીકે સાબિત થયો છે, તો અહીંયા ડીપી આપણે લઈશું. એના પછી અલગ અલગ જે અનનોન વેલ્યુ આપેલી છે ક્યુ કે, તો એને આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. તો ક્યુ અને કે માટે આગળ વધીએ તો કેને કહેવામાં આવે લોડ સ્ટ્રેસ ફેક્ટર અને ક્યુને કહેવામાં આવે રેશિયો ફેક્ટર. ક્યુને કહેવામાં આવે રેશિયો ફેક્ટર. તો પહેલાં લોડ સ્ટ્રેસ ફેક્ટર જોઈશું. તો લોડ સ્ટ્રેસ ફેક્ટર માટે અહીંયા શોર્ટમાં આ રીતના 3 ઇક્વેશન હશે જે આપણે યાદ રાખવાના રહેશે. તો ફર્સ્ટ ઇક્વેશન કે જ્યારે પિનિયન અને ગિયર બંને જો સ્ટીલ મટીરિયલના બનેલા હોય તો કે ઇઝ ઇક્વલ ટુ 0.16 BHN એટલે કે બ્રિનેલ હાર્ડનેસ નંબર ડિવાઈડ બાય 100 હોલ સ્ક્વેર. ઓકે. સેકન્ડ, જ્યારે પિનિયન અને ગિયર જો કાસ્ટ આયર્ન મટીરિયલના બનેલા હોય ત્યારે કે ઇઝ ઇક્વલ ટુ 0.21 બ્રિનેલ હાર્ડનેસ નંબર ડિવાઈડ બાય 100 રેસ્ટ હોલ સ્ક્વેર. એન્ડ થર્ડ, કે પિનિયન સ્ટીલનો બનેલો હોય અને ગિયર એ કાસ્ટ આયર્નનો બનેલો હોય ત્યારે કે ઇઝ ઇક્વલ ટુ 0.18 BHN બાય 100 હોલ સ્ક્વેર આપણે લઈશું. નેક્સ્ટ કેપિટલ ક્યુ એને કહેવાય રેશિયો
ફેક્ટર. તો આપણું જે ગિયર હશે તો ગિયરની જે અરેન્જમેન્ટ હોય એ બે પ્રકારની હશે. એક એક્સટર્નલ ગિયર પેર હશે અને એક હશે સેકન્ડ હશે ઇન્ટરનલ ગિયર પેર. તો જો એક્સટર્નલ ગિયર પેર આપેલી હોય તો રેશિયો ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ZG ડિવાઈડ બાય ZG પ્લસ ZP આપણે કન્સિડર કરીશું. અને જો ઇન્ટરનલ ગિયર પેર આપેલી હોય તો Q ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ZG ડિવાઈડ બાય ZG માઇનસ ZP આપણે કન્સિડર કરીશું. તો આ હતી આપણા ગિયરની ડિઝાઇન બેઝડ ઓન વિયર સ્ટ્રેન્થ.